મંદિરની તમને હું ખાસ વાત કરું ને તો અહીંથી સામે એક તળાવ તમને દેખાય છે। એ તળાવની અંદરથી એક રાતના સમયમાં એક સર્પ આવે છે, નાગ દેવતા આવે છે અને તેમનું પૂંછ ત્યાં તળાવના પાણીની અંદર હોય છે અને ત્યાંથી તમે અહીંથી જોવો ને તો 50 થી 60 મીટર અહીંથી તળાવ દૂર છે અને એ તળાવમાંથી આવી સર્પ અને નાગ દેવતા એટલે કે શિવલિંગની માથે સર્પ બેસે છે, આવી લોકમાન્યતા છે। અને એમ તમે વાતાવરણ જોવો કે તમારા ફેમિલી સાથે અને બાળકોને લઈ અને તમે અહીં આવો તો એટલી બધી મજા અને એટલો બધો આનંદ આવે છે, કારણ કે અહીં આ બાજુ એક તળાવ છે, તળાવ પણ એટલું કુદરતી વાતાવરણ દર્શાવે છે અને આ બાજુ તમે જોવો કે બાગ બગીચા જેવો એટલા બધા ગીચ વિસ્તાર છે અને અહીં તમે વનભોજન પણ કરી શકો છો, તમારા ફેમિલી સાથે આવી અને અહીં વનભોજન પણ કરી શકો છો। નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આજે તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા ધાર્મિક વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એવી એક જગ્યાએ લઈ આવ્યો છું કે જે જામનગર રોડની બાજુમાં એટલે કે હરિપર ગામની બાજુમાં અને વાડી વિસ્તારમાં આ એક ખૂબ જ પ્રાચીન મંદિર છે, એટલે કે ટંકેશ્વર મહાદેવજીનું મંદિર। મિત્રો, આ વિડીયો અમારે ઘણા સમય પહેલાં બનાવવાનો હતો અને ઘણા વ્યક્તિએ એવું કીધું હતું કે તમે ટંકેશ્વર મહાદેવજીનો એક વિડીયો બનાવો। એ વિડીયો અમે ખાસ લઈને આજે આવી ગયા છીએ અને આ મંદિર એટલું બધું પ્રાચીન છે કે તમે કદાચ આ મંદિરના દર્શન નહીં કર્યા હોય। અને મિત્રો, આ મહાદેવજીના દર્શન કરવાને એ એક જીવનનો લાવો છે, કારણ કે હજારો વર્ષો પહેલાં પાંડવોના વખતમાં મંદિર બનાવેલું છે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે। અહીં ભાગ્યે જ કોકને દર્શન થાય છે અને અહીં રાતવારસો પણ કોઈ લોકો કરતા નથી, કારણ કે અહીં રાત કોઈ રોકાઈ શકતું નથી, એટલું પરચો છે અહીં મહાદેવજીનો। તો મિત્રો, આજે હું તમને એ ટંકેશ્વર મહાદેવજીના દર્શન કરાવીશ। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, તમે અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ટંકેશ્વર મહાદેવજીના મંદિરે। તો ચાલો આપણે દર્શન કરીએ। મિત્રો, આ વાતાવરણ અહીં ખૂબ જ કુદરતી વાતાવરણ છે અને અહીં તમે વાતાવરણ જોવો કે તમારા ફેમિલી સાથે અને બાળકોને લઈ અને તમે અહીં આવો તો એટલી બધી મજા અને એટલો બધો આનંદ આવે છે, કારણ કે અહીં આ બાજુ એક તળાવ છે,
તળાવ પણ એટલું કુદરતી વાતાવરણ દર્શાવે છે અને આ બાજુ તમે જુઓ કે બાગ બગીચા જેવો એટલા બધા ગીચ વિસ્તાર છે અને અહીં તમે વનભોજન પણ કરી શકો છો, તમારા ફેમિલી સાથે આવી અને અહીં વનભોજન પણ કરી શકો છો. અને મિત્રો બીજી તમને એક ખાસ વાત કરું કે આ મંદિરની લોકવાયકા એવી છે કે અહીં રાતના સમયે અહીં કોઈ રોકાઈ શકતું નથી, રાત કોઈ રોકાઈ શકતું નથી. અને અહીં બે આત્મા આવે છે, એક તમને ધોતિયું નજરે ચડે છે અને એક ગંજી અને એક સફેદ સાડી, એવા બે આત્મા આવે છે. અને બે આત્મા આવી અને કાયદેસર મહાદેવજીની આરતી ઉતારે છે, આવી લોક માન્યતા છે. તો મિત્રો મેં તમને આ ટંકેશ્વર મહાદેવજીના દર્શન કરાવ્યા અને તમે પણ જો ક્યારે આ ટંકેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે ન આવ્યા હોય તો એક વખત દર્શન કરી અને તમારું જીવન ધન્ય કરજો. કારણ કે આ મહાદેવજીના દર્શન કરવા એક જીવનનો લાવો છે. કારણ કે આટલું પ્રાચીન મંદિર કાલાવડ તાલુકાની અંદર ક્યાંય આવેલું નથી એવું મેં સાંભળ્યું છે. અને મિત્રો મેં તમને એક વખત લોકેશન જણાવી દીધું અને ફરી પાછું તમને એક લોકેશન જણાવી દઉં કે જામનગર રોડની બાજુમાં હરિપર ગામ આવેલું છે. એ હરિપર ગામની બાજુમાંથી એક ગાડા રસ્તો જાય છે, એટલે કે વાડી વિસ્તારમાં આ ટંકેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. તો મિત્રો તમે પણ જો ક્યારેય આ મંદિરના દર્શન ન કર્યા હોય તો જરૂરથી દર્શન કરવા માટે પહોંચી જાજો. અને મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.